श्रीमद जयसिंह बापा कैसेट नंबर 131 रामनगर तारीख 12/4/1980। શુદ્ધ ભાવ રાખી અને આ બધામાં આત્મા ભાવ ભાવી આત્માનો ઉપયોગ રાખી અને વર્તમાન સુધારો ભક્તિ કરવી એ વર્તમાન સુધારું કે આજે વર્તમાનમાં મારામાં આત્મા છે અને આ બધા આત્માઓ છે. આત્મા પિંડ પાણીનો ગળિયો હરિચંદ્ર સરિખા રાજ્ય સોળા હરિચંદ્ર સરિખા અયોધ્યા વસનો ના બોધા સતનો સુખિયારે ભર્યાની જગર પાણી વસનો ના બોધા સતના સુખિયારે ભર્યાની જગર પાણી કરીને સમર બોલી આત્મા જીવ ભગવાન આયો સાહેબો સમર બોલી આત્મા પિંડ પાણીનો ગળિયો પાંચ પાંડવ સરખા વાંદવાના પર સોળાય પાંચ પાંડવ સરખા બાંધવાના પર સોળાય વસનો ના બોધા સતનો સુખિયાવન ખંડ મતાપ્યાય બોધા સતનો સુખિયાવન ખંડ મતાપ્યાય હરિન સમર ભોળી આત્મા દેવ ધવન આયો સાહેબો સમર ભોળી આત્મા પિંડ પાણીનો ગળિયો દુર્યોધન વારી દોષતી જરા મેવા ત્યાગ્યા દુર્યોધન વારી દોષતી જરા મેવા ત્યાગ્યા બદરા ઘેરે પારના ઘેરે કુંવર માર્યા બદરા ઘેરે પારના ઘેરે કુંવર માર્યા હરિન સમર બોલી આત્મા પિંડ પાણીનો ગળિયો સાહેબો સમર બોલી આત્મા જીવ જવાન આયો એ બળી રાજા સરખા રાજ્યારે ઘેરે વમન આયા બળ રાજા સરખા રાજ્યારે ઘેરે વમન આયા ત્રણ પાવન ભૂમિ બાપ તારે બળને પિયારી સોપ્યાય ત્રણ પાવન ભૂમિ માપ તારે બળને પિયારી સોપ્યાય હરિન સમર ભોળી આત્મા દિલ પાણીનો બન્યો સાહેબો સમર બોલી આત્મા જીવ જવાન આયો કનના
મનના અને ધનના આ ત્રણ ભાવથી ઉતરી જો એ મૂળ ભૂમિ છે ભગવાનમાં જવાની. એ પિયાળેલ પાતાળ કહેવાય. એના શેરી પછી આગળ કોઈ નથી. ભગવાનને શરણે છો એ મૂળ શરણ છે. એ જગત નથી. ફરી બીજી માતાના પેટે અવતાર લેવાની ભૂમિકા જ નથી. તનના, મનના અને આ ધનના આ ત્રણ ભાવથી ઉતરો એ ભગવાનના શરણે એટલે પિયાળી કહેવાય. પિયાળી એટલે મૂળ ભૂમિમાં એ જીવન મુક્ત રહ્યો. કરતાપણું, ભોગતાપણું, કર્મ બોધવાપણું અને ભોગવાપણું એ જતું રહ્યું ને. મૂળ કરતા ભોગતા ત્રણ લોકનું નાથ ભગવાન બંધાણાય. કોને રહીને હોબળે, જીવન રહીને બોલે, આંખે રહીને જોવું એ બધામાં એ ત્રણ લોકનું નાથ. કરતા ને ભોગતા નથી. એ પિયાળ કહેવાય. ના પાછું ઘણું પાતાનો કાઢે તો એ પાછું ગુંસવાળા પડે કે મારો ભગવાનનો દગો તો કર્યો બળી રાજા. હા બધું કરી આમ તો બેસો અમે એમ પાલી આવીએ. આ બધામાં કજોળું આમ થાય છે તો એ બધું પાલી ના અને મારે બધું ઊભું છે. નાવાનું પાડ્યા, બીજું હું પાડ્યા બાજુ એ ના વાગીએ છે ને મેં તમે બધું નાયા કેમ તમે નવરાવો તો નહીં, બીજું તો હું પાડ્યા આમ કોઈ પલતું પલાતું નથી ને શું થાય. પાડી એવું આવો ને બાબજી પાડાવે. પાલી જા લોક કેણ ઉપર પડેલું હોય જ રકસરાન ધોઈ નાખો નિર્મળ ભાવ રાખીને. આત્મામાં જ રહો. આત્મા એક ઘર છે. એમાં બોલવું, એમાં રહેવું, એમાં જોવું, એમાં સમજવું, એને વિચારવું ને આત્મા છે. એના પર મેલ વળ્યો છે એની કુઈચ્છા. તો એ કુઈચ્છને નિર્મળ ભાવ રાખી અભિમાન વગરના બધામાં ભજી ભગવંત લો બધા ભગવાનનો આધાર આવે એની વચ્ચે સ્થિર થઈ જાય. અસંગતા આવે ના. આત્મા દેવ છે ને કોઈ નથી. નાઈ નાખવાનું એ છે મારે. ન કે પરનો રાગ કરવા રાખે તો ના જેવું ઉડવાનો માર્ગ એક નથી. દરેક ને તમે આત્મા વિચાર પર આવો એ આટલા ભાવ તો ઉપરથી ધોઈ નાખજો કે અમે સંસારી છીએ અને આ ભોગવો મારા છે. આ કુળ ધર્મ ને ગોમ વતન મારું છે એ વાત ભૂલી ગયું. જો આટલું છોડે જ આ ગોમનું જે વતની છો છે એ વતન છોડે કે હું આત્મા સુઈ નશો હોય જ નહીં ત્રણ કાળમાં અને હું સંસારી છું એવો ભાવ સંશય પડેલો છે. પાછું આ ઘણા આત્માઓને એવું સંશયમાં પડેલું છે કે અમે સંસારી છીએ. એટલે તું આત્મા છે ગોડા. આ સંસારી છે એટલે રખડતો થયો છે. સંસારનો ભાવ મારા ઉપર કરેલું સંશય નાખેલું. સંશય આત્મા વિનાશના પંથ જાય. કારણ તું આત્મા છે. તું ચૈતન્ય આત્મા છે. આ તો જળ છે. દેહ તો અજ્ઞાન ભાવમાં ઉભું કરેલું છે. આ મેલને ધોઈ નાખ અને આ ભોગો બધા મારા છે. એટલે તું હક કરે છે એ તારું છે. આ એક મુરા તો કીધું ભગવાનનું છે. પાણી ને પવન ને ધરતી ને આકાશ ને આ બધું શરીર ને બધું ને પછી હું ધણી થોડી તે શરમ નથી લાગતી નાક વગરના. આટલી ગોઠ છોડે તો આત્મા મરે. ગમે તે હોય પછી નાનું હોય મોટું હોય ભાઈ હોય બાઈ હોય પણ આત્મા તારો આત્મા જ છે. એમાં સૃષ્ટિ જ નથી. આ રોગ છે સંસાર એ પૂર્વજન્મનો ઉપાસેલો છે. તે તો ધોવાઈ ગયો મટી ગયું ને તારા હું એ મરી જાય તો પણ તું મરી જાય તો તું જો તારા હાથી ના તું એના હાથ તાર નથી જવાનું. એ તો બધા આત્માઓ શું આત્મા ભાવે રહી અને પૂર્વક્રમ તું એ ખપાયું. અનાદિનાશ અનાદિ રહેવાના છે. એક તારા મારફતી કુંભારો લુગડ્યું જેમ ક્રિયા એના મારફતી થઈ હોય પણ માટી કે નહીં એમ આ બનાવનારો કોણ છે? ભગવાન આગળ તું શું જ લે એવો નિર્મળ ભાવ થાય. દાસત્વ ભાવ અભિમાન ગળી જાય. એક ફેરવો આ અભિમાન ગળી જાય પછી મરીને જીવે એ આત્મદશા છે. ન કે બાકી મર્યો નથી ત્યાં સુધી આત્મામાં નથી. એ તો અહંકાર ખૂબ અથડાવે, ખૂબ મોયાક્રમણી કરે, ખૂબ રોગ વધે. ન કે રોગ ટાળવાનો માર્ગ અહંકાર મરી જાય ને આત્મામાં એક ફેરવા બધામાં સંકિતેલે બધામાં આત્મા ભગવાન છે. એક ફેરો જોયો એમ પછી મરેલું જીવ મરીને જીવનારો કહેવાય. એ ફરી પછી ન કરવાનું બાબા તમે અન્યાય નથી કરવાનું. આ જેટલા વાક્યો બોલાય છે એટલામાં ગુરુ મહિમા વિશેષપણે ગવાય છે. તો એ ગુરુ સેવા હે એ આપણા વિચાર કરવાનો છે. સદાશિવતા ને કાકભૂષણ દેતા એ અસ્પર્શ ગુરુ જેવા હતા. પેલાને ગુરુ માનતા ને પેલાને ગુરુ માનતા. તાર રામચંદ્ર આપણે ભગવાન કહીએ છીએ
એના ગુરુ વશિષ્ઠ હતા. તાણ જો જનકના ગુરુ અષ્ટાવક્ર હતા. જનકના ગુરુ અષ્ટાવક્ર હતા. તાણ પરીક્ષિતના ગુરુ સુખદેવ હતા. સુખદેવના ગુરુ જનક હતા. આ શાસ્ત્રોનું પ્રમાણ છે કે જે ગુરુપદ પૂજા અને યથાયોગ પણ ગુરુનો જે મહિમા છે એને ઓળખે એ ભવમુક્ત થઈ જાય. ગુરુનો જે મહિમા છે એ ગુરુનું ઓળખે ગુરુના જેવો થઈ જાય. જો અષ્ટાવક્રને ઓળખ્યા તો જનક વિદેહી થઈ ગયા, દેહથી વિદેહ. રોમ વશિષ્ઠને ઓળખ્યા તો જો રોમ અને વશિષ્ઠ એક સ્વરૂપ થઈ ગયા. તારે જનકને સુખદેવ ઓળખ્યા તો જનક ગ્રહસ્થાશ્રમી હતા અને સુખદેવ ત્યાગી હતા. પણ દશાએ દેહના ધર્મો જુદા રહ્યા પણ આત્મા દશામાં એક થઈ ગયા. તારે સુખદેવના બોધથી પરીક્ષિતને જ્ઞાન થયું તો દેહના ધર્મે અલગ રહ્યા સુખદેવ અને પરીક્ષિત. પણ જો આ પરીક્ષિતને જેવું જ્ઞાન અરે સુખદેવને જેવું જ્ઞાન હતું એવું પરીક્ષિતને જ્ઞાન થયું. એમ બધા શાસ્ત્રોનો પ્રમાણ લો. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, ઋષભદેવ ભગવાન, ભરત રાજા, નિમિ રાજા, મૃગાપુત્ર, અમરીશ, ભોજ, આ બધા આગળના પુરુષો થઈ ગયા. માતાઓમાં તોરલ, લીલા, લોયા. અમે આપ જેવા બ્રાહ્મણોનું પૂજન કરવા મેં આવ્યા. અમે અમારું પૂજન તમારે ન કરવું. અમે છીએ કે જે દશામાં નથી. આવા સાધુ સંત હોય એ એનું પૂજન કરવું. બાકી અમે અમારા આશ્રમના ધર્મે હજી પ્રાણી માત્રના દાસ થવા માંગીએ છીએ. આ હોય બેસીએ એટલે કોઈને એવો ભાવ ન કરવો કે ગુરુ પદ ધારણ કર્યું હોય એવી દશાનું સમજણ જ્ઞાન થઈ ગયું હોય. શ્રોતા અને વક્તા એક નેહાળમાં માસ્તર હોય છે અને છોકરોને વિદ્યાપાઠ હાલવો હોય એ વખત ગુરુ શેલાનો નાતો કરે છે. પણ મોય એક જ હોય, ભાઈ હોય બે. તરગાળા ખેલ કાઢે એ વખત એક થાય જસમો, એક થાય રૂડિયો ને એક થાય સિદ્ધરાજ. પણ ત્રણે ભાઈ હોય. એક થાય જસમો, એક થાય રૂડિયો અને એક થાય સિદ્ધરાજ. આ વેહ ધારણ કરે પણ ત્રણે ભાઈ હોય. એમ આપણે બધા છીએ એ અરસપરસ આત્માઓ છીએ. આપણે હજી એવું પરમ પદ પ્રાપ્ત નથી થઈ ગયું. મેં તમને વાતો કરીએ એટલે તમે ખોટો મારા પર ઈતબાર ન ધરતા. પણ ઈતબાર એક પુરુષ પર ધરજો કે અમારા ઉપર આઠ ધરનાર જે પુરુષ હતા એ ઈતબાર ધરવા જેવા હતા. એના વાક્યો આજે આપણે યાદ કરીએ તો એ વાક્યો એમ સૂચવે છે. કરી લે સોદા રોકડિયા નથી ઉધારા એક પડના. આત્મા સ્વરૂપ ભગવાનમાં સ્થિતિ કરાવનહાર હતા. એવા વિતરાગ જ્ઞાનવાળા હતા. ભોગમાં યોગ દશા જાળવનારા હતા. એટલે એ પુરુષનો વાક્યો છે એનું યોગ બળ છે. એના બધા તમે અમે આત્માઓ છીએ. આ વશમાં ભાવવાળા જીવોના રોટલા છે અને એ પુરાણ પુરુષનું યોગ બળ છે. અમે તો વશમાં રોટલા કાઢી ખાયા છીએ. તમે અમારા પર ખોટો આરોપ ન કરતા. પણ આ વાત દશાના પુરુષોની છે. શિયા કેવળ જ્ઞાની જે ગ્રહસ્થ આશ્રમમાં રહી અને શ્રીમદ રાજચંદ્ર થઈ જા એ દેહથી વિદેહ દશાનું જ્ઞાન હતું. એનું પૂર્વ પ્રાલબ્ધના યોગો પૂર્વજન્મમાં હું નીચરિયા ધારણ કરી હતી. પણ હું નીચરિયાના દેહમાં પૂર્ણાવતી ન થઈ ક્રમની. એ ગુણ જો ઓય આવો તો ભાલગર શાંતિ જાળવો. બાપ વાતો કરવાના ઢગદંશ જો દો તો વાતો કરવાની છે. પણ ઓય આવો એટલી દોન હરખા ભાવ રાખો. બે ગળીનો હિયારો છે. તમે ના બે જિંદગીમાં કદી નથી મળેલા અને આજે મળ્યા છે ને કદી મળ્યું કે નહીં મળીએ એવું છે. અરે રે ભવ મુક્ત થવાનો માર્ગ છે. તમે થોડું તો લક્ષ્ય મળ્યો. પોતાનું વર્તમાન નહીં ફેરવો તો વાતો તો ઢગ વાતો કરનારા ઢગ વહી જા ન વાપરનારા ઢગ વહી જા. પણ જેણે એ વાતોનો લક્ષ્ય પકડીને પોતાના જીવનનું પરિવર્તન કર્યું, વર્તમાન સુધાર્યું, સ્વભાવ શુદ્ધ કર્યા. આપણામાં આત્મા
અને પ્રાણી માત્રમાં આત્મા અને આપણા બધાના પરમપિતા પરમાત્મા. આપણે બધા આત્માઓ છીએ, શરીરધારી આત્માઓ છીએ. શરીરે આપણ નથી, શરીરે તો આપણો નાવ છે, પણ આપણામાં વિદેહ દશાના જ્ઞાનવાળું સ્વરૂપ લક્ષ્ય પકડો તો આત્મા છે, અમરજ્યોતિ. મરે ને જન્મે ને નાશ કોઈ કદી થાય ને, એમાં સૃષ્ટિ કે સંસાર જ નથી. એવા આપણા આત્માઓ છે. આ માર્ગે આવવું હોય તો ખૂબ વિચાર કરીને પગલું ભરજો. વર્તમાન ફેરવવાનો જ આ માર્ગ છે, રોટલા ખાવાનો આ માર્ગ નથી. આ માર્ગે પગલું મળતા પહેલા વિચાર કરજો ને પછી વિચાર કરજો. આ માર્ગે જવું હોય તો સ્વભાવ શુદ્ધ તો અવશ્ય કરવો પડે. અભિમાન દૂર કરી અને તમારામાં આત્મા અને પ્રાણી માત્રમાં આત્મા અને જે મળ્યું છે એ પરમાત્માનું છે. બધું આપણા પરમપિતા પરમાત્મા છે. એના જૂઠેલી જીવો તમે. અરે રે આ મનુષ્ય દેવ અવતાર છે, એ પશુ બુદ્ધિ રાખી અને જીવનનું પરિવર્તન નહીં કરો તો અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરનો વિલાસ એ તો પશુ કહેવાય. એને દેવ ન કહી શકાય. જો સત્સંગના યોગમાં રહી અને જીવનનું પરિવર્તન ન થાય તો સત્સંગ કર્યો નથી. ને કે આપણે જે શાસ્ત્રોમાં વાતો સાંભળીએ છીએ, જેણે સત્સંગ કર્યો એના આખા ભવ વર્તમાન ફરી જો ભવ મુક્ત થઈ જા. જો આ બળી રાજા સત્સંગ કરો, 99 યજ્ઞ કર્યા, હોમા યજ્ઞમાં વામન રૂપ ભગવાન મળ્યા, પુરાણ પુરુષ. જો આ બળી રાજા જીવન મુક્ત થઈ જા. જનક રાજા વિજય દશામાં થઈ જા. પરીક્ષક વિજય દશામાં થઈ જા. આ સ્વામી રામ કૃષ્ણ પરમહંસ હતા. એ બીજો હે રામ કે એ વખત જળના ભાગથી મુકાઈ દઈને ચેતનના સ્વભાવમાં વર્તી આવી હતી. જળનો ભાગ અહંકાર, મન, ઇન્દ્રિય અને કર્મ, આ જળ બુદ્ધિ કહેવાય. એ અજ્ઞાનવશ બનેલું છે. આત્માનું જ્ઞાન થાય એના આ બધું શું થાય કે લય પામી જાય, આત્મા સ્વરૂપમાં વિલીન થઈ જાય. કે હમન તુમ અને દફતર ગુમ. ત્યારથી એ જીવન મુક્ત યોગી કહેવાય. માતાઓમાં કે પુરુષોમાં, માતાઓ તમે અમારા કરતા ઊંચો દસો. તમારે જે ઘર જન્મ લીધો એ ઘરથી તમે ત્યાગી થઈને જો નાવાનો સંબંધ નથી, એ ઘર રહી અને તમારું જીવન જીવવાનું છે તો ખૂબ વિવેક દ્રષ્ટિવાળા છો, ખૂબ શુદ્ધ ભાવવાળા છો. અર્પણ કરતા શીખો, સ્વભાવ શુદ્ધ કરતા શીખો. આમાં આ મુનિષ ત્યાગી થઈ ગયા. એ માતાઓનું પુરુષ, માતાઓનું જે જીવન છે એ જન્મભૂમિમાંની જો ત્યાગ કરી ને જો કોઈ નથી તો રહેવાનું છે. જો અહીં ક્ષમા રાખો, શાંતિ રાખો, સંતોષ રાખો, આત્મા ધર્મ સંભાળો. પૂર્વજન્મમાં આત્માનું ભોન ભૂલી અને કર્મ કરેલું એની અત્યારે તમારે વેચ કરવી પડે છે. અને પુરુષો જો તમારું પુરુષ તત્વ સંભાળો તો તમે જાગૃત થઈ જાઓ. જો કોઈ નથી તો તમે પેટ વાંચતા રહ્યા છો એ ખ્યાલ કરી લેજો. ભક્તિ મોટી પછી કરજો, પણ તમારા આત્માના અને દેહને કોઈ સંબંધ નથી તો તમે 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ જો વહ્યા છો તો તમને ખ્યાલ છે શું બગાડ છે. આ વિચાર નહીં કરો, મૂળ શોખું નહીં કરો તો ભક્તિ નહીં થાય. કેવળ જ્ઞાનની વાતો હોય એ તમને ફરવાનું નહીં થાય. પણ જો વર્તમાન સુધારો તો જીવનનું પરિવર્તન થઈ જાય. ખેતરમાં ખેતી કરવી હોય તો પ્રથમ ખેતરના વેરીએ છીએ. ખેડ, પાણી અને ખાતર આ બધું પ્રમાણસર કરીએ છીએ તો પછી ખેતીનો પાક આવે છે. તાણે આપણા હૃદય ક્ષેત્રમાં ક્રોધ, ઈર્ષ્યા, મૌન, બળાઈ અને અભિમાન આ એવા બેઠા છે કટ્ટા શત્રુઓ. ગધાડામાં લઈ જા. ક્રોધાવેશ વાળા જીવ નાગનીઓનીમાં ફરે છે, ઈર્ષાઓ જીવ કૂતરોનીઓનીમાં ફરે છે, અભિમાની જીવ ગધાડાનીઓનીમાં ફરે છે. અમે કોઈ નથી, આ કટ્ટા શત્રુ છે. ભક્તિ કરવી હોય તો ભીતરથી ભાવ શુદ્ધ કરો. તમારો આત્મા દેવ સંભાળો, ઉપરનો બકાસે કાઢી નાખો. ભગવાન તો તમારા હૃદયમાં દબાયેલા છે. કૂવામાં પાણી છે પણ એક પથ્થર ઉસકાવાની જેમ પાણી થઈ જાય, એમાં આવી હોય તો દબાઈ રહી હોય. એમ અહંકાર રૂપી મોટો પથ્થર આપણા અંતરમાં છે
એ આપણા હૃદયમાં રોમ છે, એ રોમનું મિલન નથી થવા દેતો. તો માતાઓ કે પુરુષો સ્વભાવ સુધારો. ભક્તિ ભક્તિ તો તમારા ઓહા દોડતી આવે, તમારું આચરણ એ ભક્તિ. શુદ્ધ ભાવ કરો. અરે રે મનખાદેવના અવતારમાં સ્વભાવનો સુધર હે જે ઘેર તમે વહાસ હોય એનું તમે પ્રમાણ તો લો. હું સંબંધ છે, તમે કોણ છો? તમે બધા આત્માઓ છો. જો કોઈ નથી તમારા નહીં પૂર્વક્રમ ખપાવવા સિવાય. જેમ ખેડૂત તમારા ઘેર નોકરી કરતો હોય, સંતરામપુર બાજુનો ખેડૂત હોય, અથવા કોઈ રાજગાદી હોય અને એ પ્રધાન કામ કરતો હોય, પણ રાજનાની ને કોઈ નથી, વહીવટી ના કરવાનો છે પ્રધાન હોય તો. અને સંતરામપુર બાજુથી આવેલો નોકર હોય તો વાહિદું પાણી ઢોરો સાર ખેતી એ બધું કરે, કઈના પગાર સિવાય કોઈ નથી. તાણ તમે અમે પૂર્વ જન્મના અજ્ઞાન વશ મોહ વશ થઈ અને કર્મનો નિયણો બાંધેલો છે, એ અત્યારે સુકલતા શીખો. એ રોગ છે એ ધોઈ નાખો. એનું ભક્તિ ભજી ભગવંત ભવ અંત લહો. જો મનુષ્ય અવતારમાં મનખાદેવના અવતારનું જે તાત્પર્ય છે કે ગૂઢ રહસ્ય અવતારનું એ તમે જોવું હોય તો શાસ્ત્રો સંભાળો. ઋષભ દેવતા એનો 98 પુત્રોનો આબોધ કર્યો છે કે મનુષ્ય અવતાર એ પુત્રોને કાગળોનો હોમળો જેમ આ એક ઓકરી નાખેલું હોય એને ફેરવી છે. એ વિષય ભોગ માટે અવતાર નથી. આ અવતાર અજ્ઞાન ભાવમાં પૂર્વ કર્મ કરેલો એ કર્મ પ્રાલબ્ધના યોગો છે. એ વિષય ભોગથી શાંત થઈ જાઓ. પ્રાલબ્ધના યોગો ભોગવી લો ના આત્માદેવ ભગવાનને જાણી લો. સચ્ચિદાનંદ સ્વચિત આનંદ સ્વરૂપ છે, એમાં સ્થિર રહો. એ દેવને જાણી અને દેહના ધર્મ પાડો. તમે એ બેઠા છો એટલે અમારાથી નેસા છો એમ માનતા ન માનતા. તમે બધા અમારાથી ઊંચા છીએ, ઊંચા છો. પણ એક તરગાળા ખેલ કરે એટલે ખેલમાં વેહ પર જબ્બો પડે. બે ભાઈ હોય ને એક જસમો થાય, એક રૂડિયો થાય અને એક સિદ્ધરાજ થાય. એમ આ એક ખેલ જેવું છે, આમાં અભિમાન કરવા જેવું નથી. હજી અમે આ સમજવા માંગીએ છીએ. તમે બધા દેવ અને અમે દાસ. અમારું અભિમાન ગાળવી અને તમારામાં હેમ નજર કરી અને અમારા અંતર્ધ્યાન થવા માટે અમે નાહવાયા છીએ. ગંગામાં નાહવાયા આવી નથી. દેહ ધર્યો વિષય વાસના વધારવા, નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા. આ દેહ ધર્યો છે એ વિષયોનું વિષ પી અને જેમ દારૂડિયો બેબંધ થાય એ મન ને બળાઈના આવા ભાવો મોટાઈના વધારી અને અભિમાન કરવા નથી ધરવા. આ દેહ છે એ અભિમાન રૂપી કટ્ટો શત્રુ છે, આખી સ્વરાજમાં ફેરવનાર. એ અભિમાનની નિવૃત્તિ કરવાનો આ અવતાર છે. તો તમે અમે બધા હળીમળી અને આત્મા ભાવ પર આવો. આત્મા ધર્મ સંભાળો. શરીરનો ધર્મ એ પાળવો પડે. માતાઓ, પુરુષો, નાનાઓ, મોટાઓ, બાપઓ, દીકરાઓ, કુટુંબમાં, સમાજમાં, દેરણો, જેઠાણો, આ બધા ધર્મો પાળો. હાહુઓ, વહુઓ, મા દીકરી જેવા સંબંધ કરો. ધર્મની માતા અને ધર્મની દીકરી વહુ આવો શુદ્ધ ભાવ કરો. જતા રહેવાના ગણેલા દનના મહેમાન. અને માતા પિતા પુરુષોમાં હો તો બાપ અને બેટાનો ભાવ કરાવવાના. બાપને પૂજ્ય ભાવ કરો. જો તમારા આ ભક્તિ કરવી હોય તો મા બાપનો આશીર્વાદ પહેલો મેળવજો. મા બાપને બાળ એની ભક્તિ કદી ફળવા ન થાય. મા બાપની તમે પૂજન કરો અને એકીએ તમે હા કરો, એના આત્માને સંતોષ આલો તો તમારી ભક્તિ ખીલે. જેમ માસ્તરમાં નિહાળમાં છોકરું જાય એ માસ્તરના કહેવા પ્રમાણે વર્તન કરે છે તો એના માસ્તર એના પર પ્રસન્ન થશે. કારણ આપણા પરમપિતા પરમાત્મા જે ભગવાન છે, ભગવાનના બોધ પ્રમાણે જો શરીરના ધર્મો પાળવા પડે પણ લઘુતાનો ભાવ રાખો, વિનયતાનો ભાવ રાખો, અભિમાન દૂર કરો, બધામાં દેવ પૂજાનો ભાવ કરો. મા બાપ પિતા એ બધામાં આ પ્રમાણ આવ્યું છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ
તસ્મે શ્રી ગુરુએ નમઃ. જો આ પ્રમાણે આલ્યું છે. તમેવ માતા જ પિતા તમેવ બંધો સખા તમેવ વિદ્યા દ્રવિણામ તમેવ સર્વં મમ દેવ. આ ભાવ હુકડા કર્યો છે કે માતા પિતામાં પૂજ્ય ભાવ કરો, આત્મા ભાવ કરો અને આત્મા ભાવ રાખી અને વર્તમાન ફેવરો. સદગુરુ દેવ કી જય. જો આ બધા ત્યાગી મુનિ આયા અમે, જો આપણે ખેતી કરવી હોય તો મજૂર પે લાવીને લોસા બોસા વેણી કાઢી અને હેતર તૈયાર કરે. પછી બીજ વાપવા હોય એ વખતે અનુભવી ખેડૂત જોઈએ. તાણા આપણે બધા છીએ એ સેવા છીએ, ક્ષેત્ર રૂપ છીએ અને મજૂર રૂપી આ બેસીએ લોસા કાઢવાનું કામ અમે કરીએ છીએ. પણ અમે આ ખેડૂતો આવ્યા બધા જોઈ લો, જેના દેહના કુટુંબના ગોમના ઘરના આત્માના કોઈને દાળને પુત્રો જુદો કરીને રેલા સેવા તમે કડીકાર કરી અને પોતાના જીવનમાં ભ્રમણા ઉભી ન કરતા. તમારા વર્તમાનની ભૂલ તમને ભવશક્કરમાં ભમાવનાર છે અને વર્તમાનની ભૂલ ટાળો તો તમે તમારા શત્રુ છો અને તમે તમારા મિત્ર છો. તમે તમારા આત્માના શુદ્ધ ભાવે વર્તો, આત્માના ધર્મનું સંભાળીને જો વર્તો, શરીરના ધર્મ પાળો તો તમે તમારા પરમ મિત્ર થઈ જાઓ અને ભવમુક્ત થઈ જાઓ. અને આત્મા વિસર્જન કરી અને દેહના અભિમાનથી વિષયનું વિષ પી અને બેભાન અવસ્થામાં અહંકાર મન ઇન્દ્રિય કર્મના વિલાસમાં બેભાન અવસ્થામાં જીવો તો તમે તમારા શત્રુ છો. તમારો મિત્ર અને શત્રુ પોતાનું અજ્ઞાન એ પોતાનું શત્રુ છે અને પોતાને સત્પુરુષનો બોધ હૃદયમાં ધારી અને વિનયતા રાખી નમ્રતા રાખી અને સદવર્તન કરો તો એ જ તમારો પરમ મિત્ર છે. ધર્મ એ ત્રણેય કાળમાં સાળભૂત થાય. ભૌતિક સાધન છે એ થોડા ટાઈમના માટે છે. જેટલું તમારો પ્રાલબ્ધ હોય એટલી દોન જ દેવો રક્ષા કરવાના. પ્રાલબ્ધનો યોગ પૂરો થયો તો દેવો ઉઠીને હેડા જવાના. આ ઓખો છે આ સૂર્યદેવનું તમારું ભરેલું ઋણ છે. જો તમારું ઋણ પૂરું થઈ જાય તો દેવ ઉઠી જાય અને બગાડા પાછા બેઠા. જો પછી કોઈ નથી. આ થોના પગોના દેવ વિષ્ણુદેવ ઉઠી જાય તો પછી કોઈ નથી. હે ડાહનોથી પણ નહીં જવાય. કોનોના દેવ ઉઠી જાય વરુણદેવ તો હવળવાનું બંધ થઈ ગયું. જીવનના વાસુદેવ ભગવાન તો ઉઠ્યા તો બોલવાનું બંધ થઈ જાય. પછી ઢોર જેવી સ્થિતિ થઈ જાય. આત્મા તો આત્મા રહેવાનો. તો સત્સંગના યોગમાં રહી અને પોતાના જીવનનું પરિવર્તન કરો. સ્વભાવની શુદ્ધિ કરે તે ધર્મ અનુકૂળ. જો ભક્તિ આવી કરીએ આવા મનખાદેવના અવતારમાં આવા ત્યાગી પુરુષોનો દર્શન કરીને એવાના સત્સંગમાં જઈએ અને આપણા સ્વભાવનો સુધરે તો એ સત્સંગ ન કહેવાય, એ જ કુસંગ કહેવાય. આવા જોગાનું જોગમાં આવી ગંગામાં જેમ નાવા જઈએ અને પોતાના શરીરનો મેલ દૂર થઈ જાય, વસ્ત્ર ધોવા જઈએ તો મેલ નીકળી જાય ને વસ્ત્ર સફેદ જેવું સેવું થઈ જાય. એનું યથાયોગ પણ એમ આત્મા ઉપર અભાનથી મનરૂપી મેલ લાગ્યો છે. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ પરના વિલાસમાં પડ્યા છીએ તો સત્સંગ કરનારા આત્માના પરભાવથી શાંત થઈ અને દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા સંતો દેહી દેવળમાં દેવા. ભક્તિમાં મુખ્ય પ્રધાન ભાવ છે. આ ગોકળભાઈને આવ્યા છે. આ ગોકળભાઈઓને બીજો કોઈ સંબંધ નથી, ભાવ સંબંધ છે. કયો ભાવ સંબંધ છે? તમારા અમારામાં બધા આત્મા અને બધાનું સ્વરૂપ પરમાત્મા. આ સંબંધ છે નાના પ્રબંધન. તો અમે જે આપણને વાતો કરે એ નિર્મળ ભાવ રાખી ભક્તિ કરવામાં અભિમાન જેવો શત્રુ કોઈ નથી. જો તમે અમે અહીં બેઠા છીએ પણ હું પ્રતિજ્ઞાપૂર્વક છું કે અમારું અભિમાન દૂર કરીને અમારો અંતરાત્મા પરમાત્મા છે એમાં જંપ લાવવા સારું અમે આ તમારો આશ્રય કરીએ છીએ. બાકી અમે તમારામાં ગુરુપદ ધારણ કરી
અને મને મનાવવા, મોટાઈ દેખાડવા, બીજી રીતે કોઈ ગુરુ સેલા કરવા એ મારો માર્ગ નથી. આ માર્ગ તમારે સમજવું હોય તો તમારું વર્તમાન ફેરવજો, અને ન સમજવું હોય તો તમે જો છો તમને બે હાથ અને ત્રીજું મસ્તક જોડી અને અમે કહીએ છીએ કે રોમ રોમ રુચિકર ન થાય ને જીવનનું પરિવર્તન ન કરવું હોય તો આ માર્ગ ન પધારતા. માતાઓ કે પુરુષો, તમે જો છો તમારા જીવનું જોખમ તમારામાં થશે. જો તમારું જોખમ ટાળવું હોય તો સત્પુરુષના બોધ પ્રમાણે આત્મા, દેવ, ભગવાન, તમારો આત્મા અને આ બધા આત્માઓ ના આપણું સ્વરૂપ પરમાત્મા, પરમાત્માનું પરમાત્માને અર્પણ કરતા શીખો, દાસત્વ ભાવ રાખો. નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા, નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા. આ રોગને ધોઈ નાખી શુદ્ધતા ધાવે વિચારે, શુદ્ધતામાં કેલી કરે મન સ્થિર વહ, અમૃત ધારા ચોવર. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેના માંથી ગયા તે અનુભવી ગુરુ જોયું. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. જहाँ કલ્પના જલ્પના તहाँ માનવ દુઃખ છાઈ, જहाँ नहीं कल्पना जल्पना तीन वस्तु पाई. पाया की ये बात है निज छंदन को छोड़, पीछे लाग पुराण पुरुष के તો સબ બંધન તોડ. પણ દશાના પુરુષ જોજો. પુરાણ પુરુષ એટલે જેમ જનક પુરુષના પાયે લાગ્યા ને શરણ લીધું, પણ દશાના પુરુષ હતા તાણી જ્ઞાન વિજય દશા નકા 88,000 ઋષિઓની સેવા કરતા હતા પણ જ્ઞાન નહોતું થતું. જો એની એ જનક વિજયી દશાનું જ્ઞાન આત્મામાં પડ્યું હતું. જેમ માસ્તર અભણ હોય અને હોવર હોય એ નેહાનો છોકરોને બેહારી મેલો પણ વિદ્યા સળે ને. ગાય વજણી હોય એ ગાયને દોવા હોવર હોદો નારીને બેહારી મેલો પણ એ ગાયને દૂધ ન આવે. તારે જે ગુરુમાં જ્ઞાન ન હોય, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં ફરનાર એ મિથ્યા કહેવાય. હું અસદ ગુરુ કહેવાય. એ અસદ ગુરુનું શરણ લે અને એવું માને કે અમે ગુરુને શરણે છીએ તો ભૂલ ખાઈ જહો, મનુષ્યતા લૂંટાઈ જશે. પણ ગુરુનું શરણ લો, ગુરુ હાથ ન આવ તો હોગો. અમે હજી હોગીએ છીએ. અમને મળ્યા હતા એ દશા ના હતા, પણ એ વખત અમારી બાળક બુદ્ધિ હતી, અમે ઓળખી ન શક્યા. દુર્યોધનની વાત આગળની વાત કરીએ છીએ કે કૃષ્ણ ભગવાનને ધર્મરાજાને દુર્યોધન ન ઓળખ્યા તાણે અધળો હતો. પણ ખરેખર હું તમને હંતાડીને વાત નથી કહેતો, પણ જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી એ દશાના પુરુષને ઓળખી નથી શકાતા. જુઓ, તોરલ એ દશામાં હતો. તોરલથી 3 નર તર્યા અને બીજાને કોઈ ના કહી હતી. લોયણથી 4 નર તર્યા, બીજાને કોઈ ના કહી હતી. શ્રીમદ રાજચંદ્રથી 4 આત્માઓનું કલ્યાણ થયું, બીજા કોઈને કોઈ નાની પેલી કરી હતી. પણ જુઓ, યોગ અને લાયક આત્મા ન હોય ત્યાં સુધી આત્માનું જ્ઞાન પડદે પડ્યું છે. અને જેમ જમીનમાં પાણી છે પણ ગોડતા ગોડતા જો એના મૂળ મથાળામાં જો તાણ પાણી આવે. પછી હાથ હોય પાણી નવાણિયાનું આલેલું, પણ નવાણિયાના આલા પ્રમાણે તમે ગોડો આમ જેવું પ્રમાણ આલ્યું એવું તો જાણે પાણી થાય. પણ આડું ગોડો તો અત્યારે વિદ્યાભ્યાસી થઈ ને સમસોરસ ગોડવા માંડો આમ તો 50 હાથ 100 હાથ 2 હાથ ગોડું તો પાણી થાય. તાણે નવાણીઓ ખોટો છે કે ગોડનાર ખોટો? તાણે ભક્તિ જે એ દશાના પુરુષ, જો જનક જેવા તો જૂઠું ન બોલે, અષ્ટાવક્ર જેવા તો જૂઠા ન બોલે, કાગભૂષણજી જેવા તો જૂઠું ન બોલે, સદાશિવ જેવા તો જૂઠું ન બોલે, રોમ જેવા તો જૂઠું નહીં બોલે. તમારા પાસેથી હું પાસે તો લઈ લેવા કે જૂઠું બોલું તમને? મહાવીર જેવા તો જૂઠું નહીં બોલે. તોરલ જેવી સતી માતા કે જે દેહથી વિદેહ એનો તમે જીવન ચરિત્ર તો વિચારી જુઓ. જો લોહેણ હતી એ લવાની છોકરી 8 વર્ષની હતી સ્વરૂપનું જ્ઞાન હતું. બીજું દેવહૂતિ માતા, જો અનસુયા માતા એ માતાઓ હતી પણ આત્મા દેવ ભગવાન અનુભવ્યું હતું, પરમાત્મામાં જોયું. હરિચંદ્રના ઘેર તારામતી તો, રોમના ઘેર સીતામૈયા હતો, જો કૃષ્ણના ઘેર રાધાજી. આ હું તાર ગોપિકાઓનો ભાવ આવ્યો છે. એ માતાઓ દ્રષ્ટિએ ન જોતા તમે
તમારું અભિમાન ઘડી જાય ને તમે આત્મામાં હો ને અહંકાર ખોડો નોંધો ને તાણ તમારા પતિ પરમાત્મા છે ભક્તિ દાસ ભાવ હોય, દિનતા હોય, દાસત્વ હોય, લઘુતાનો ભાવ હોય, બધામાં આત્મા પૂજાનો ભાવ હોય. હે દેવ, આ વિશ્વ તમારું, આ બધા આત્માઓ તમારા, હે પરમાત્મા, આ બધું વિશ્વના અમે દાસ છીએ. જે ભક્તો થઈ જા, કબીરદાસ, પ્રીતમદાસ, અખો, આ શાસ્ત્રોનું પ્રમાણ છે. શ્રીમદ રાજચંદ્ર થઈ જા, એ મહાવીરનું જ્ઞાન ધરાવનાર ભક્તિભાવથી જે વખત બોલ્યા છે એ વખત દાસત્વ ભાવ બોલ્યા કે અમે પ્રાણી માટેના દાસ છીએ. કારણ જે ગુરુઓ થઈ ગયા એ ગુરુઓનો જીવન તમે સંભાળો તો તમને આજે ખ્યાલ આવે કે આપણે સેવી દ્રષ્ટિએ જીવન જીવવું જોઈએ, આપણે વર્તમાનમાં શું કરવું જોઈએ, આપણને આવરણ આપવાનું કારણ શું છે. સેવા પ્રમાણથી આપણે જીવીએ તો આપણું આવરણ દૂર થઈ અને આત્મા દેવ ભગવાન સન્મુખ થવાય, આપણા આત્માના ભાવ જાગૃત થાય. આ ભાઈ છે એ ભાઈ ભાવ બાલ કરતા હતા કે મેળાવડો કરવો છે, મેળાવડો કરવો છે, પણ જાણે દ્રઢ સંકલ્પ થયો પછી મેળાવડો આ ચોથા અમદાવાદના હેડ્યા છે. આ ત્યાગી ગુફામાં બેસી રહ્યા હતા, બાયણા આવતા ને એ આવીને બેઠા છે. આ મારા જેવા રખડતા તો બાલ રખડી છે, એટલે આપણે તો કોઈ પરમાણ ને આપણે તો આપવાના હોય જીએ પણ જીએ, આપવાના હોય જીએ પણ જીએ, આપવાના હોય જીએ